સૌથી મોટા જે સમાચાર છે તે મળી રહ્યા છે સમગ્ર મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ એક મોટો ધડાકો કર્યો છે અને અધિકારીઓના જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોવાનું વિનુ મોરડિયાએ જણાવ્યું છે અને અધિકારીઓનો જવાબ અવિશ્વાસપાત્ર હોવાનું પણ તેઓ કહી રહ્યા છે। ત્યારે અધિકારીઓએ લાલચમાં આવીને કૃત્ય કર્યાની આશંકા છે તેમ પણ જણાવ્યું હતું। આ મામલે યોગ્ય તપાસ બાદ સત્ય બહાર આવશે। તો જે રીતે ધારાસભ્ય વિનુ મોરડિયા છે તેઓ પણ પ્રથમ દિવસથી જ કહી રહ્યા છે જ્યારથી આ 29 તારીખથી ડિમોલિશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી ત્યારથી તેઓ આજે પણ જણાવી રહ્યા છે કે જે અધિકારીઓ છે કોર્પોરેશનના પાલિકા તંત્રના તેઓની જે ભૂમિકા છે તે ક્યાંક શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે। તેના કારણે જ જે તમામ સાહેબો છે જ્યારે પણ મીડિયાના મિત્રો આવે છે ત્યારે ભાગતા તેઓ નજરે પડે છે। આ માહિતી જે લોકો કરનારા અધિકારીઓ છે એ જ બતાવી શકશે કે કોના દ્વારા કોની સૂચનાથી કોના દબાણથી કોઈ પણ બિલ્ડર કે કોઈ એવો માથાભારે હોતો નથી કે એના કહેવાથી કોઈ કોર્પોરેશન દાબથી કોઈ ડિમોલિશન કરે, પરંતુ કાંઈક ને કાંઈક અધિકારીએ પોતાની કાંઈક લાલચમાં આવી ના કર્યું હોય એવું બની શકે। પરંતુ સાચી હકીકત જે છે એ તપાસ થયા અને એની પછી જ એની માહિતી મળશે કે કોના કહેવાથી આ અધિકારીઓએ કર્યું છે। પણ જે અધિકારીઓએ કર્યું છે એ શંકાના દાયરામાં 100% છે।